વાવથરાદ જિલ્લાના ભાજપ અધ્યક્ષ નરેશ ઠાકોરે એક નિવેદન આપ્યું છે કે પાકિસ્તાનનો યુવાન જો ભટકી જાય છે તો એ આતંકવાદી બને છે અને ભારતનો નાગરિક ભારતનો યુવાન જો રસ્તો ભટકે છે તો એ કોંગ્રેસી બને છે। પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। શું આવું હોઈ શકે ખરું? શું કોંગ્રેસી સાથે બધા જ જે જોડાયેલા છે, જે કોંગ્રેસને જે વોટ આપે છે, શું એ બધા જ રસ્તો ભટકેલા છે? ગુજરાતમાં તમે જુઓ તો લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેનને જીત મળી એટલે ખૂબ મોટા આવા વોટનું પ્રમાણ એ ગેનીબેન સાથે ગયું, કોંગ્રેસમાં ગયું। ગુજરાતની ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસને ખૂબ મોટું એવું વોટ બેંક રહી છે। સાથે જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તમે જુઓ તો ઘણી એવી બેઠકો ઉપર આખું કોંગ્રેસી વાતાવરણ થઈ ગયું છે। ત્યાં એવું લાગે છે કે કોંગ્રેસ ત્યાં જીતી શકે એમ છે, પરંતુ આ બધાનો મતલબ શું? નરેશ ઠાકોરના કહેવાના મતલબ પ્રમાણે તમે જુઓ તો જે લોકો કોંગ્રેસને જે વોટ આપે છે એ બધા જ લોકો રસ્તો ભટકેલા છે। શું આવું હોઈ શકે ખરું? નરેશ ઠાકોરના આ નિવેદન ઉપર ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે પોતાની ટિપ્પણી તો આપી દીધી છે, પરંતુ હવે તમે આ વાત ઉપર ટિપ્પણી આપો, તમને આ નિવેદન કેટલું સાચું અને ખોટું શું લાગે છે અને એ વિશે તમારી શું વાત છે એ નીચે આ વિડીયોના કોમેન્ટમાં જરૂર લખજો।